નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ રાજ્યના વરસાદી હાલ જાણીશું, કારણ કે આપમાંથી જાણે કે વરસાદ રીતસરનો ખાબકી રહ્યો છે। સૌપ્રથમ સુરતની વાત કરીશું કે જ્યાં આખરે સુરતની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે। રાતભર ધોધમાર વરસાદથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। મોરા ભાગળ 4 રસ્તા પર ભરાયા છે પાણી। રસ્તા પર નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો જુઓ। અડધાથી 1 ફૂટ સુધી રસ્તા પર ભરાઈ ગયા છે પાણી, અને આ ભરાયેલા પાણીને કારણે વાહન ચાલકોને કેવી હાલાકી પડી રહી છે તે આ દ્રશ્યોમાં સ્પષ્ટ થઈ રહી છે। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। રાહદારીઓને પણ આ ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। અડધાથી 1 ફૂટ સુધી રસ્તામાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ધોધમાર વરસાદ બાદ આ વરસાદી હાલ આપ જુઓ કે જ્યાં રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેમ આ વરસાદી પાણી ભરાયેલા છે, અને રાહદારીઓ હોય કે વાહન ચાલકો આ જ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર છે। જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે જે વરસાદ વરસશે તે રીતે આગાહી કરી હતી, છતાં પણ સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે ઘોર નિંદ્રામાં હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। કારણ કે સુરત શહેરની અંદર મોડી રાત્રે જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે, અને તેના કારણે વહેલી સવારે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર જળબંબાકાર થયા છે। અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે જહાંગીરપુરા મોરા ભાગળ વિસ્તારના આ જે દ્રશ્યો છે, જે ઘૂંટણ સુધીના જે પાણી ભરાય છે, તળાવ જે ભરાયું હોય તે રીતની સ્થિતિ સર્જાઈ છે। જહાંગીરપુરાથી તરફ જવાનો જે રોડ છે બંને સાઈડ જે ઘૂંટણ સુધીના પાણી ભરાય છે। અત્યારે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે લોકો કમર સુધીના પાણીની અંદર જે જવા મજબૂર થઈ રહ્યા છે। આ દ્રશ્યો જે રીતે કહી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી કઈ રીતે કરી હશે તે અત્યારે જોવાનું રહે છે, કારણ કે પારાવારિક લોકોને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। જહાંગીરપુરા તરફનો જે બીઆરટીએસ રૂટ છે તે પણ બંધ કરાયો છે। અનેક લોકો રાહદારીઓ અહીંથી પસાર થતા હોય છે। ભારે મુશ્કેલીનો જે સામનો છે અત્યારે કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે મોટી સંખ્યાની અંદર લોકો છે પોતાના કામ અર્થે જતા હોય છે, ત્યારે આ પાણીની અંદરથી પસાર થવું મજબૂર બની રહ્યા છે। किस तरीके का माहौल, कितना पानी है? बहुत पानी है। कितना पानी वहाँ पे? बहुत पानी है। જે રીતે પાણી છે તે ભરાયું છે, લોકોને ભારે અગવડતા પડી રહી છે। લોકો પોતાના કામ અર્થે જઈ રહ્યા છે। જોઈ શકાય છે કે આ કમર સુધીના ઘૂંટણ સુધીના જે પાણી ભરાયા છે ને તેના કારણે આ રીતની સ્થિતિ છે, જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે પણ અહીંયા જે છતી થતી હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે આજે જે મોરા ભાગળ 4 રસ્તા છે ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોય, જાણે તળાવ ચારે તરફ ભરાયું હોય તે રીતની સ્થિતિ સર્જાઈ છે। અત્યારે આ મંદિર જે છે જય શિગોતર માતાનું જે મંદિર છે તે પાણીની અંદર ગરકાવ થયું છે, કારણ કે રોડ વચ્ચે જ આવેલું આ મંદિર છે, અને જે પાણી ભરાવાના કારણે कितना पानी है? बहुत पानी है। कितनी मुश्किल पड़ती है? अरे बहुत मुश्किल पड़ रही है। हर बार पानी भरा रहता है? हाँ, हर बार भरता है यहाँ पे। कितना मुश्किल सामना करना? अरे बहुत मुश्किल से, मैं रोज काम पे जाता हूँ, इधर ऐसा पानी जब बारिश होती है तब ऐसा ही भरता है। हर बार हाँ हाँ, जब होता है। જે રીતે લોકો કહી રહ્યા છે જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે અહીંયા પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાતી હોય છે। અત્યારે જોઈ શકાય છે કે સામે જે રિક્ષા છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ છે। મહત્વની વસ્તુ એ છે કે હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાત સુરત સહિત શહેરના વિસ્તારોની અંદર અતિ ભારે જે વરસાદ વરસશે, છતાં પણ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી અધિકારીઓ છે તે પણ નજરે નથી પડતા। અત્યારે બીઆરટીએસ રૂટ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। મહત્વની વસ્તુ છે કે રાત્રિ સમયે જે ધોધમાર અલગ અલગ વિસ્તારોની અંદર જે વરસાદ વરસ્યો છે, અને તેના કારણે આ સ્થિતિનો જે સામનો છે તે લોકો કરવો પડી રહ્યો છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।